મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો એક દુઃખદ ઘટના ઘટી ગઈ છે। તો ઘટના એવી છે મિત્રો કે આજના જે સમાચાર છે એ મુજબ એક વ્યક્તિ પોતાની બહેનના ખાતામાં પૈસા ઉપાડવા માટે બેંક જાય છે, પરંતુ તે બેંકથી તેને પૈસા પરત મળતા નથી, કારણ કે તેની બહેન મૃત્યુ પામી હોય છે। પણ તે વ્યક્તિ પાસે એની બહેનનું મૃત્યુનું પ્રમાણપત્ર હોતું નથી અને તેણે અત્યંત ચોંકાવનારું પગલું ભર્યું। મિત્રો, તે પોતાની બહેનનો કંકાલ લઈને તરત જ બેંક પહોંચ્યો। તેનો ઉદ્દેશ એ હતો કે બેંકવાળાને તે બતાવી શકે કે તેની બહેન ખરેખર જીવતી નથી, જેથી તે પૈસા મેળવી શકે। આ ઘટનાએ ઘણો ચર્ચાનો વિષય બનાવ્યો, કારણ કે એમાં માણસની મજબૂરી અને સિસ્ટમની કડક પ્રક્રિયા બંને દેખાય છે। લોકો સોશિયલ મીડિયા પર બેન્કિંગના નિયમો અને પરિસ્થિતિ બતાવે છે। ક્યારેક દસ્તાવેજોની અછત લોકો માટે કેટલી મુશ્કેલી ઊભી કરી શકે છે તે મિત્રો તમે આ વિડીયોમાં જોશો, અને આના કેટલાક ફૂટેજ અને ફોટા અને વિડીયો જે હું તમને અત્યારે બતાવીશ આ વિડીયોમાં, તો અહીંયા તમે જોઈ શકો છો। અને આ ઘટનાની જો આગળ વાત કરીએ તો આ ઘટના ભારતના બિહાર રાજ્યમાંથી સામે આવી છે। તેની બહેનનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું, પરંતુ તેના મૃત્યુ સત્તાવાર પ્રમાણપત્ર બનાવ્યું નહોતું। જ્યારે બેંકમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે બેંકના નિયમ મુજબ ડેથ સર્ટિફિકેટ માગ્યું। એના વગર મિત્રો જે પૈસા આલવાનો છે તે બેંકવાળાએ ઇનકાર કર્યો। પછી તે વ્યક્તિએ ખૂબ જ અતિશય પગલું ભરી લીધું। તેને પોતાની બહેનના અવશેષ અને કંકાલ લઈને તરત જ બેંકમાં પહોંચ્યો, જેથી સાબિત કરી શકે કે તેની બહેન ખરેખર જીવતી છે। અને મિત્રો, આ ઘટના ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, તમે કદાચ જોઈ પણ હશે। લોકોએ સિસ્ટમની કડકતા પર પ્રશ્ન ઉઠાવ્યા, સાથે સાથે માણસની મજબૂરી પણ અંદર દેખાઈ આવી। સોશિયલ મીડિયા પર લોકો બોલ્યા કે દસ્તાવેજો કરતાં માનવતા જરૂરી છે। તો એ વાત મિત્રો બિલકુલ સાચી છે। દસ્તાવેજો અમુક વાર કામ નથી આવતા, ત્યાં માનવતા કામ આવે છે। પરંતુ હકીકત એ પણ હતી, બેંકના કર્મચારીઓએ પણ નિયમનું પાલન કરવા બાધ્ય હોવા જોઈએ। મૃત્યુ પ્રમાણપત્ર વગર કાયદેસર રીતે પૈસા આપવું બહુ જ મુશ્કેલ છે। આ એક એવી ઘટના છે જ્યાં સિસ્ટમ અને માનવ પરિસ્થિતિ બંને વચ્ચે ટકરાવ દેખાય છે। અંતે જે માનવતા છે તે જ કામ આવે છે, અને એ ભાઈને એના પૈસા બેંકવાળા પાછા આપી દે છે, અને સાથે જ સાથે આર્થિક મદદ પણ કરે છે। તો મિત્રો, આ થોડી જાણવા જેવી માહિતી હતી જે તમારા સુધી પહોંચાડી। અને આવી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી આવી કોઈ પણ ઘટના ઘટે તો તરત જ તમારા સુધી પહોંચે। અને મિત્રો, એરંડા તથા ચણાના તથા કોઈ પણ ભાવ જાણવા માટે આપણી ચેનલ નીચે કમેન્ટ કરો, જેથી કરીને નવા ભાવ અપડેટ થઈ શકે। જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।